રાતે એટલો વરસાદ પડે ગામમાં ગારો કરી નાખો, હાલા જેવું ન રહેવા દીધું. તાર ટિફિન ને બિફિન લઈને બે હાલતા થઈ ગયા ભેગું લઈને. ગોડાઉન જઈને જોયું ત્યારે રાયડું નાખતો હતો પગની ઉપર. આ પાડા જેમ સૂતો હતો. આપણે ચડતી આળા ગણે કે આવું જ રખડવા. ભાઈ ગાડું કાઢ્યું, કામ થઈ ગયું રખડવાનું. ગાડામાં જઈને જોયું તો બે જેવી જગ્યા નહોતી. ના બે તેડ વાટું આખું ગાડું વાળું પડ્યું. આ તો બ્લોગ બનાવવા માંડ્યો. હું ગાડી ઉભી રાખીને કોઈ વાત કરવા માંડ્યો. પછી મેં 300 વાળા દાળિયા મળ્યા કે એકાદ કે અમારો વિડીયો બનાવી નાખો. પછી મેં એક ભાઈ મળ્યા કે મારી રિક્ષાની કે મારી હતી કે હેન્ડલ તો મારી દીધું હેન્ડલ તો ફૂગી જાય. આપણે ફાઇનલી વાડીએ કોઈ વાત કરવા માંડ્યો. અને ઢોંગ કહી દેતા જ ઠોકી દીધું કદડામાં ગાડું વાંચતો. વાડીએ પૂગીને એક જ કામ કરવાનું, વાડ વચ મળવાનું છે. ખાલી બે પુળા વાઢે ના બેસી જાય. તો વિડીયો બનાવતા હતા કોઈ દિન હખણી ન બે કરી દીધો ચાલુ. નાના થી ટાંડા નહોતા. પુળા લઈને હાલતો થઈ ગયો. બીજું આવ્યો એનાથી દો પડતા નહોતા. 1 કલાક ઠંડા લઈને આવતા 3 ઠંડા હાલતા નહોતા. ખાલી હાથ ઉગાવ્યો ના ભાગવા માંડ્યો. બીજા બધા ઘર બાજુ આપડા પપ્પા ની નીકળી ગયા. 300 વાળા દાડીએ ભૂંડળા બની ગયા. હું હરવા નીકળી જાય તો